વિદ્યાર્થી મિત્રો, નીટ 2002માં આ પ્રશ્ન સમતલમાં ગતિ પ્રકરણમાંથી પૂછાયો હતો. પ્રશ્ન છે: 10 મીટર ઊંચા મકાનની ટોચ પરથી એ અને બી પથ્થરો મુક્ત કરવામાં આવે છે. જ્યારે એ પથ્થરને મુક્ત કરવામાં આવે છે તે ક્ષણે પથ્થર બીને સમક્ષિતિજ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિકલ્પ એ: આ બંને પથ્થરો પૈકી કયો પથ્થર જમીન પર પહેલો પહોંચશે તે કહેવું શક્ય નથી. બી: બંને પથ્થરો એક સાથે જમીન પર પહોંચશે. સી: એ પથ્થર બી પથ્થર કરતાં વહેલા પહોંચશે. ડી: બી પથ્થર એ પથ્થર કરતાં વહેલા પહોંચશે. હવે જુઓ, અહીં આપણને આપેલું છે કે 10 મીટર ઊંચા મકાનની ટોચ પરથી એ અને બી પથ્થરોને મુક્ત કરીએ છીએ. આપણે એ પથ્થરને મુક્ત કરીએ છીએ અધો દિશામાં, જ્યારે તે જ ક્ષણે બીને આપણે સમક્ષિતિજ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકીએ છીએ. તો બંને પદાર્થો કેવી રીતે નીચે પહોંચશે તે આપણે શોધવાનું છે. બરાબર? તો હવે આપણે પહેલા પથ્થર એનો વિચાર કરીએ તો તેને આપણે અધો દિશામાં મુક્ત પતન કરાવીએ છીએ. તો તેની પ્રવેગિત ગતિને અનુરૂપ આપણે સૂત્ર વાપરી શકીએ કે ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. પણ પ્રારંભિક વેગ તો શૂન્ય થશે, એટલે આપણે સીધું જ લખી શકીએ કે તેણે કાપેલું અંતર ha બરાબર v0t એ લખવાની જરૂર નથી, કારણ કે v0 0 છે. હાફ એટી સ્ક્વેર એ એટલે કે પ્રવેગ હવે આ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે છે, એટલે પ્રવેગ થશે જી, અને તેણે લીધેલો સમય ટી એ, તો ટી એ સ્ક્વેર. બરાબર? તો હવે ટી એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો √2ha/g. બરાબર? હવે આપણે બીજા પથ્થરનો વિચાર કરીએ તો તેને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવ્યો છે. એટલે સમક્ષિતિજ દિશામાં આપણે જો ફેંકીએ તો તે ક્ષણે તેનો ઉર્ધ્વ ઘટક એટલે કે અધો દિશામાંનો જે વેગ છે એ તો પ્રારંભિક વેગ શૂન્ય જ હોવાનો છે. તો સમક્ષિતિજ દિશામાં ફેંકેલા પથ્થર માટે આપણે જો તેણે કાપેલું અંતર hb બરાબર v0tb પ્લસ હાફ જી ટીબી સ્ક્વેર લખીએ તો એના માટે પણ v0 તો 0 જ થવાનું છે. હવે જો આપણે ફરીથી અહીંયા ટીબી જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને સમય બી માટેનો જે લાગ્યો તે મળશે √2hb/g. પણ અહીં બંનેને આપણે સમાન ઊંચાઈએથી ફેંકેલા છે, એટલે ha અને hb સમાન છે, એટલે કે બંને કાપેલું અંતર સમાન છે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે બંને એક સમાન સમયે જમીન પર પહોંચશે. બરાબર? એટલે કે બંને પથ્થરો એક સાથે જમીન પર પહોંચશે, એટલે કે આપણો જવાબ જે છે એ બી થશે. ક્લિયર મિત્રો?